ભારતીય જનતા પાર્ટીનો એક તો હૃદયથી આભાર માનું છું કે આવડા મોટા વિશાળ પરિવારની અંદર જ્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી, હું ગઈકાલે પાર્ટીનો સભ્ય બન્યો, ખૂબ ઉમળકાભેર મારું સ્વાગત કર્યું વરિષ્ઠ આગેવાનોએ. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી તરફથી આજે મૂળી 2 જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે, ત્યારે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ સહિત તમામ આગેવાનોનો હૃદયથી આભાર માનું છું. આવનાર સમયમાં મજબૂતાઈથી જિલ્લા પંચાયત બનાવી શકાય એના માટે તમામ પ્રયત્ન કરશું અને ખૂબ સારી એવી લીડથી વિજય બનીને આવીશું. કયા મુદ્દા ધ્યાને રહેશે પ્રચાર દરમિયાન? ખાસ કરીને આ વિસ્તારમાં આમ તો માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કામો કરી રહી છે. દરેક ઘર સુધી, દરેક ખેતર સુધી વિકાસના કામ પહોંચાડવાના ભારતીય જનતા પાર્ટીને ગુજરાત સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે. તો જે ખેડૂતો માટે પ્રયત્ન થયા છે, જેમાં હમણાં જ કમોસમી વરસાદની સહાય પેટે ઐતિહાસિક જે ખેડૂતો માટે સહાય ચૂકવવામાં આવી 10,000 કરોડ રૂપિયા જેટલી રકમ, સાથે જ આ વિસ્તારની અંદર જ્યારે પણ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થઈ છે ત્યારે પણ સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત કે ચોટીલા હોય, મૂળી હોય, આસપાસના ધાંગધ્રાના સીમાડાના જે ગામડાઓ છે ત્યાં પણ સિંચાઈના પાણી માટે અમુક ગામડાઓમાં પાણી પહોંચે એના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. અમુક જગ્યાએ લાઈનો બિછાવવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે. એટલે કે ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાનું જે એક સ્વપ્ન અમે ખેડૂતોએ જોયું હતું કે અમારા ખેતર સુધી ક્યારે પાણી પહોંચશે, તો આ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ કામ કર્યું છે અને મહદ અંશે ખેડૂત